નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગુજરાતની પ્રતિભાશાળી રગ્બી ખેલાડી નમ્રતા ભુડિયાએ હૈદરાબાદ, તેલંગાણા ખાતે આવેલા ગાચીબોલી સ્ટેડિયમમાં યોજાયેલી 7S રગ્બી નેશનલ ચેમ્પિયનશિપ 2026માં શાનદાર પ્રદર્શન કરીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ગુજરાત અંડર-18 ગર્લ્સ રગ્બી ટીમનું પ્રતિનિધિત્વ કરતી નમ્રતાએ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું. માત્ર 6 મેચોમાં 14 ટ્રાય કરીને તેણે કુલ 70 પોઈન્ટ નોંધાવ્યા અને સમગ્ર ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સ્કોર કરનાર ખેલાડી, હાઈએસ્ટ સ્કોરર ઓફ ધ ટૂર્નામેન્ટ બનવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો. નમ્રતાની આ ઐતિહાસિક સિદ્ધિ તેના અથાગ પરિશ્રમ, સમર્પણ અને રમત પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ છે. તેના આ શાનદાર પ્રદર્શનથી માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ભારતીય રગ્બી જગતમાં પણ ગુજરાતનું નામ ગૌરવપૂર્વક ઉજાગર થયું છે. રગ્બી એસોસિએશન ઓફ ગુજરાત, કોચિંગ સ્ટાફ, સાથી ખેલાડીઓ અને રમતપ્રેમીઓએ નમ્રતાને આ અદ્વિતીય સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે અને ભવિષ્યમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સફળતા મેળવવા શુભેચ્છાઓ પાઠવી છે. ગુજરાત સરકારના ટીબી મુક્ત પંચાયત અભિયાન અંતર્ગત જિલ્લા ક્ષય કેન્દ્ર ગાંધીનગર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પ્રાંતિયા તથા ગ્રામ પંચાયત ચિલોડાના સંયુક્ત ઉપક્રમે ચિલોડા ગ્રામ પંચાયત ખાતે ટીબી સ્ક્રીનિંગ અને નિદાન કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં ચિલોડા 1 અને ચિલોડા 2 સબ સેન્ટર વિસ્તારના લાભાર્થીઓનું ટીબી સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સ્થળ પર જ મોબાઈલ ડિજિટલ એક્સ-રેની સુવિધા ઉપલબ્ધ કરાવી જરૂરી તપાસ અને નિદાનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટીબી મુક્ત પંચાયતના સંકલ્પને સાકાર બનાવવા ગામના પીએલવી નટુભાઈ પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો તથા તલાટીશ્રીએ પણ કેમ્પમાં હાજરી આપી સ્ક્રીનિંગ કરાવ્યું હતું. કેમ્પ દરમિયાન સામૂહિક આરોગ્ય અધિકારી ડોક્ટર અમીબેન મોદી, આરોગ્ય કર્મી હાર્દિકભાઈ પ્રજાપતિ, પ્રફુલભાઈ પટેલ તથા કિંજલબેન પંચાલ દ્વારા નોંધણી, આરોગ્ય તપાસ અને જરૂરી માર્ગદર્શનની કામગીરી સંભાળી હતી. ગામની આશા કાર્યકર બહેનોએ અગાઉથી ઘરે ઘરે જઈ ગ્રામજનોને સમજાવી મોટી સંખ્યામાં કેમ્પ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.